સુરત ખાતે નાસીનગર ડિમોલિશન મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પીડિતોના ન્યાય માટે છેલ્લા 15 દિવસથી લડત ચાલુ છે। વિરોધમાં વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્ય પણ સામેલ થયા। કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિતના અગ્રણીઓ મેદાને આવ્યા। પીડિત પરિવારોના સમર્થનમાં અગ્રણીઓ મેદાને આવ્યા। સ્થાનિકો ન્યાય પામવા માટે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। सूरत महानगरपालिका जे गई 29 અને 30 તારીખે જે નાસીનગરમાં ડિમોલિશન કર્યું તો ત્યારબાદ આ જે બિલ્ડિંગ છે ચર્ચાઓમાં છે જોઈ શકાય છે તે હિસાબે આ જે બનતી આલિશાન બિલ્ડિંગ છે એને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવ્યું હતું કે આ તમે ગેરકાયદેસર બાંધકામ કરો છો અને કોઈ પરવાનગી નહીં, પણ છતાં હાલ આનું બાંધકામ ધમધમાઈ રહ્યું છે જોઈ શકાય છે। જે હિસાબે સુરત મહાનગરપાલિકાને નોટિસને ખોલીને પી ગયો હોય એવી રીતે કોન્ટ્રાક્ટરને જે એના માણસો છે બતાવી રહ્યા છે, કેમ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકાને નોટિસ આપવામાં આવ્યું હતું ત્યારબાદથી કન્ટિન્યુ કામ ચાલુ છે અને હાલ હજી સુધી કામ ચાલુ છે। જે સુરત મહાનગરપાલિકા છે અને કશે ને કશે ભૂમિકા છે બેવડી નીતિ દેખાઈ રહ્યું છે, કેમ કે જે ડિમોલિશન કરવામાં આવ્યું ને વગર નોટિસ કરવામાં આવ્યું હતું જે નોટિસ આપવામાં આવ્યું હજી સુધી કામ ચાલુ છે। ખાસ કરીને વાત કરીએ નાસીનગર ને જે વિવાદ છે એ વિવાદમાં આજે એક મોટું વળાંક આવી રહ્યું છે, કેમ કે ખાસ કરીને જે હિસાબે સુરત શહેર કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે। સેન્ટ્રલ ઝોનના ઝોનલ ચીફ આશિષ નાયક, કાર્યપાલક ઇજનેર અને જે ડેપ્યુટી ઇજનેર હોય શહેર વિકાસમાં એની જવાબદારી બને છે। એ લોકો કરોડો રૂપિયાની આ બાંધકામમાં ભ્રષ્ટાચાર કર્યો છે, કટકી લીધી છે, એટલા માટે જે લોકો આંકાડાકાન કરી રહ્યા છે। આશિષ નાયકે આ બિલ્ડર પાસે કરોડો રૂપિયાની સોપારી લીધી હશે, કરોડો રૂપિયા લીધા છે, કૌભાંડ કર્યું હશે, ભ્રષ્ટાચાર કર્યો છે અને એના કારણે બાંધકામ ચાલી રહ્યું છે। આ જે બિલ્ડર છે એ ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉચ્ચ નેતાનો જમાઈ હોવો જોઈએ, કાં તો એમનો બને બી થતો હતો કોઈ મનપાના ઉચ્ચ અધિકારીનો, એટલા માટે આ કાયદા કરી રહ્યા છે। એને બીપીએમસી કાયદો એટલા માટે લાગતો નહીં હોય કે એ એલિયન માણસ હશે, એ સુરત શહેરનો કે મનપાનો નાગરિક નહીં હોય અને એના બાંધકામ આગળ આડા કાન થઈ રહ્યું છે। એનો મતલબ સીધો છે કે આ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનો બિલ્ડરના મેળાપીપળામાં સૌથી મોટો ભ્રષ્ટાચારનો દાખલો છે। આ આખી પ્રક્રિયા જે રીતે બિલ્ડર હિતાય બિલ્ડર સુખાય, આપણા એક પત્રકારશ્રીએ આ સૂત્ર આપ્યું છે એ સાચી વાત છે। આ આખી ઘટના, આખું ષડયંત્ર બિલ્ડરોને કરોડો રૂપિયા કમાણી કરી આપવા માટેની આ વ્યવસ્થા છે। જો શહેરના લોકો આનો વિરોધ નહીં કરશે, કોંગ્રેસ પાર્ટી આ બાબતમાં લોકોને સજાગ કરે છે, તો આ આપણા ઘર સુધી આવતા વાર નહીં લાગે। એને રોકવા ખૂબ જરૂરી છે। આ અમારી બિલકુલ જે હિસાબે કોંગ્રેસ આગેવાન હોય કે સુરત શહેર પ્રમુખ હોય બધા કહી રહ્યા છે, જે હિસાબે હવે વસ્તુ આવ્યો છે કે જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે શું આ બિલ્ડર જોડે હિસ્સામાં છે, ભાગીદારમાં છે, પાટીદારમાં છે, કેમ કે જે હિસાબે બિલ્ડરને છાવી રહ્યા છે, જે હિસાબે બિલ્ડરને સંરક્ષણ આપી રહ્યા છે, કશે ને કશે એવું લાગી રહ્યું છે કાં તો બિલ્ડર એમને પૈસા ખવડાવ્યું છે, કાં તો બિલ્ડર જોડે પાર્ટનરમાં છે। લોકોની ચર્ચા એવું પણ છે કે મોડી રાત્રે અહીંયા મોટા મોટા અધિકારીઓ પણ ગાડી લઈને આવી રહ્યા છે। હવે એ પણ જોવાનું રહ્યું કે આમાં મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસનને શું ભૂમિકા છે, કેમ કે જે હિસાબે આજે 15 દિવસથી આજે ન્યાયની માંગ ચાલી રહી છે, હજુ સુધી દાવત છે। આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અધિકારી એમએલએ અહીંયા વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, TVN ન્યૂઝ, સુરત।